જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં સિંહ, દીપડા વગેરે જેવા જંગલી પ્રાણીઓને લઈને માનવ સાથેના સંઘર્ષોના બનાવો કેટલા રહ્યા અને વન વિભાગ દ્વારા શું કાળજી લેવાય છે તેમાં ભાવનગર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીના મનુષ્યો સાથે સંઘર્ષ ઘટાડવા પગલાં ભરાય છે। જિલ્લામાં સિંહ અને દીપડાના હુમલામાં કેટલા ઇજાગ્રસ્તના બનાવો અને મોત જે અંગે જાણીએ વન વિભાગે કેવી લેવામાં આવી રહી છે કાળજી। ત્યારે વાત કરીએ ભાવનગર જિલ્લામાં સિંહ દીપડાની સંખ્યા અને વન વિભાગનો કેટલો વિસ્તાર રહી છે। ભાવનગર જિલ્લામાં સિંહનું પ્રથમ વસવાટ પાલીતાણાનું શેત્રુંજી ડેમનો કાંઠાળ વિસ્તાર છે। જો કે તેના પહેલા તેઓ જેસર પંથકમાં પણ હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી સિંહનો વસવાટ અલગ અલગ તાલુકાઓમાં થવા પામ્યો છે। ત્યારે ડીએફઓ સૈયદ મુંજાવરે જણાવ્યું હતું કે ભાવનગરમાં કુલ 302 સ્ક્વેર કિલોમીટર વન વિભાગનો વિસ્તાર છે, જેમાં વર્ષ 2020 મુજબ સિંહની વસ્તી 74 અને વર્ષ 2023 મુજબ દીપડાની વસ્તી 55 નોંધાયેલી છે। આ બંને પ્રાણીઓને ઉપર વન વિભાગ દ્વારા ખાસ નજર રાખવામાં આવતી હોય છે। અત્યારે જંગલના વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં 302 સ્ક્વેર કિલોમીટર જેટલા વિસ્તાર આવે છે અને 2020ની ગણતરી મુજબ ભાવનગર જિલ્લામાં 73 જેટલા સિંહો વસવાટ કરે છે અને 2023ના ગણતરી મુજબ 55 જેટલા દીપડાઓ આપણા ભાવનગર જિલ્લામાં છે। આ દીપડા અને સિંહોની સંખ્યા વધવાના કારણો કે ભાવનગર જિલ્લામાં ઘાસવેડીઓ બહુ સારી રીતે આમાં સમાવેશ થયા છે અને ભાવનગર જિલ્લામાં 200 સ્ક્વેર કિલોમીટરથી વધુ ઘાસવેડીઓ છે, જે વન્ય પ્રાણીઓ વસવાટ માટે, એમના પ્રે બેઝ માટે અને એના ખોરાક માટે બહુ સારા છે। એના કારણે એમની સંખ્યા વધી રહે છે તથા ગુજરાત સરકાર અને વન વિભાગના અલગ અલગ યોજનાઓ એ અત્યારે અમલવારી છે, જે વન્ય પ્રાણીઓને હિતકારક છે અને અત્યારે એમની અમલવારી ચાલુ છે। અત્યારે આપણે જોઈએ કે ઘણીવાર વન્ય પ્રાણીઓની વસાહત વધારો થવાના કારણે માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે। તો અત્યારે એમના અટકાવવા માટે આપણ અલગ અલગ સ્કીમો અત્યારે આપણ યોજનાઓ અત્યારે અમલવારી છે। છેલ્લા થોડા વર્ષોથી ભાવનગરમાં વન્ય પશુઓ જેવા કે સિંહ અને દીપડાની અવરજવર વધી રહી છે એવા સમાચારો પ્રકાશિત થઈ રહ્યા છે। એક સમય એવો હતો કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એવી વ્યવસ્થા ગોઠવતા કે આપણા વિસ્તારમાં ભાવનગર રાજ્યની હદમાં સિંહ આવે અને એના માટે ખાસ મિતિયાળામાં એવું જંગલ ઊભું કરવામાં આવેલું। એ રાજાશાહી વખતની વાત છે અને એટલે ભાવનગર જિલ્લાની અંદર સિંહની વસ્તી તો છેક રાજાશાહી સમયથી હતી જ, પણ વન વિભાગના સંરક્ષણ કાર્યક્રમો અને લોકોના સહયોગ આ બંને બાબતોથી આ પ્રાણીની વસ્તી વધી। હવે જ્યારે વસ્તી વધે એટલે સ્વાભાવિક છે કે ગીરના જંગલ પૂરતી સીમિત ન રહે અને વધેલી વસ્તી, ગીરના જંગલની કેરિંગ કેપેસિટી પૂરી થયા બાદ વધતા પ્રાણીઓ છે એ પોતાનો રસ્તો આગળ કરે અને એને સાનુકૂળ જગ્યા મળે ત્યાં એ પોતાનો વસવાટ કરે। એવી રીતે જે ગણતરી રાજ્ય સરકાર દ્વારા થાય છે એ મુજબ છેલ્લી ગણતરીની જો વાત કરીએ તો ભાવનગરમાં 70થી વધારે સિંહ છે અને 50થી વધારે દીપડાની વસ્તી નોંધાઈ છે। સિંહ અને દીપડા દ્વારા મનુષ્ય ઉપર 3 વર્ષમાં હુમલાના બનાવ અંગે ડીએફઓ સૈયદ મુંજાવરે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો જેસર, પાલીતાણા, ગારિયાધાર, મહુવા, તળાજા અને ભાવનગરના ભડી, ભંડારિયા તેમજ શિહોર પંથક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સિંહો અને દીપડાના વસવાટ છે। ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં જોઈએ તો મનુષ્ય સાથેના સંઘર્ષ એટલે કે મનુષ્ય ઉપર હુમલો કર્યો હોય તેવા 3 બનાવો છે, જેમાં એક બનાવમાં ઝરખે હુમલો કર્યો હતો, જ્યારે બીજા બનાવમાં સિંહ અને ત્રીજા બનાવમાં દીપડાએ હુમલો કર્યો હોવાનું નોંધાયેલું છે। જોકે હિંસક વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં કોઈ માનવ મૃત્યુ થવા પામ્યું નથી।